મજામાં. છઠ્ઠું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર. ચાલ, અત્યાર સુધીમાં ડીએનએ, આરએનએ, જનીન દ્રવ્ય, એને લગતા પ્રયોગો, જનીન સંકેતો, ગુણધર્મો દરેકની ચર્ચા થઈ ગઈ. ગઈ વખતે એક મેગા પ્રોજેક્ટ જોયો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એમાં એના વિશેની માહિતી, લક્ષ્યાંકો, લક્ષણો, કાર્યપદ્ધતિ અને પડકારો વિશે જોયું. આજે ફાઇનલ ટોપિકોની શરૂઆત કરીએ. માં પહેલો સવાલ છે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે. ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે ટૂંકમાં સમજાવો. ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશેની માહિતી રજૂઆત કરવાની છે. તો સામાન્ય રીતે એવું કહે છે કે ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમ, ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, એ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પર આવેલા ન્યુક્લિયોટાઇડ એટલે નાઇટ્રોજન બેઝના અનુક્રમોના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ. ડીએનએ પર ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ હોય નાઇટ્રોજન બેઝનો, એનું સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ જે દરેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે છે, તેને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહે છે. એક વાત ધ્યાનથી સમજજો કે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ચર્ચા કરી કે 99.9% લોકો એકબીજા જેટલા સરખા જ હોય જનીનોમાં, પણ એમાં જે ડીએનએ આવેલું છે, ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ, એનું સ્થાન જે નિશ્ચિત છે એ દરેક વ્યક્તિમાં અલગ હોય છે. એટલે કોઈ પણ બે વ્યક્તિમાં જોઈએ તો ડીએનએ સેમ ટુ સેમ ના હોય. કોઈ પણ વ્યક્તિ માતા પિતાના જનીનો ધરાવે, અડધા મમ્મી જેવા અડધા પપ્પા જેવા, પણ આ બે મમ્મી કે પપ્પા જેવા નહીં દેખાતા. કેમ? કારણ દરેક વ્યક્તિમાં ડીએનએ નું અનુક્રમ નિશ્ચિત કરવાની પદ્ધતિ વ્યક્તિગત જુદી જુદી, માટે એને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. બે વ્યક્તિ કે વસ્તીમાં રહેલા વ્યક્તિઓ વચ્ચે, બે અલગ અલગ વ્યક્તિ લઈ લો અથવા એક જ વસ્તીમાં રહેલા બે વ્યક્તિઓના વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી નીવડી છે પદ્ધતિ. એટલે બે જુદા જુદા વ્યક્તિ હોય અથવા એક જ વસ્તીના બે વ્યક્તિઓ વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા, ડીએનએ નો અનુક્રમ જાણવો હોય તો ડીએનએ ફિંગરપ્રિન્ટ ખૂબ જ ઉપયોગી છે. એટલે જ કહે છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ બે વ્યક્તિઓની જનીનિક તફાવત જાણવાની સરળ અને ઝડપી પદ્ધતિ છે. ખૂબ જ સરળ અને ઝડપી પદ્ધતિ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં
ડીએનએ ના અનુક્રમ એટલે ડીએનએ માં આવેલા ન્યુક્લિયોટાઇડ ના ક્રમમાં આવેલા કેટલાક પ્રદેશો વચ્ચે જે તફાવત જોવા મળે એટલે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ ના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત શોધવામાં આવે છે. બે વ્યક્તિના ડીએનએ લેવામાં આવે અને બંને વચ્ચે જે એમના અનુક્રમ હોય ન્યુક્લિયોટાઇડ એનો તફાવત શોધવામાં આવે છે. એને પુનરાવર્તિત ડીએનએ કહે છે. એને પુનરાવર્તિત ડીએનએ કહે છે. આ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર આ અનુક્રમ એટલે નાઇટ્રોજન બેઝના ક્રમમાં અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે. જાગો, આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કીધું 50% જનીનો ઓળખાયા નથી અને બાકી જનીનો પર મોટા ભાગના ક્રમ પુનરાવર્તન પામેલા હોય 100 થી 1000 વખત. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ ના અનુક્રમ બે વ્યક્તિઓ વચ્ચેના ચોક્કસ પ્રદેશોમાંથી તફાવત શોધી કાઢવામાં આવે. એ જે તફાવત હોય એને પુનરાવર્તિત ડીએનએ એ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ હોય જે વારંવાર પુનરાવર્તિત થતો હોય. આ પુનરાવર્તિત ડીએનએ ને પુનરાવર્તિત ડીએનએ જે રિપીટેડલી આવેલો છે ક્રમ એને જીનોમિક ડીએનએ ના સમૂહથી જીનોમિક ડીએનએ ના સમૂહ એટલે આખો જે કોષમાં પૂરેપૂરો જનીનિક ડીએનએ આવેલો છે એમાંથી પુનરાવર્તિત ડીએનએ ને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન ડેન્સિટી ગ્રેડિયેશન સેન્ટ્રીફ્યુગેશન ઘનતાને આધારે દ્વારા છૂટા પાડવામાં આવે છે. એટલે કુલ ડીએનએ જે આવેલો છે કુલ જનીનિક ડીએનએ જે છે એમાંથી પુનરાવર્તિત ડીએનએ ને ડેન્સિટી ગ્રેડિયન્ટ અથવા ગ્રેડિયેશન ચોપડી પ્રમાણે લખીશું તો ગ્રેડિયન્ટ એટલે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા છૂટા પાડવામાં આવે છે. ડેમાં ડીએનએ નો મુખ્ય ભાગ ડીએનએ નો મોટો ભાગ મુખ્ય શિખર બનાવે છે. હવે અહીંયા કઈ પર્વતો જેવી રચના નથી બનાવવાની પણ જીનોમિક ડીએનએ માં એક મોટો ભાગ ને એક નાનો ભાગ એટલે ડીએનએ નો જે પુનરાવર્તિત ભાગ હતો એને છૂટો પાડવામાં આવ્યો સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. એમાં મોટો ભાગ જે મોટો સમૂહ બનાવે એક મુખ્ય શિખર સાથે નાના શિખર બનાવે છે સાથે અન્ય નાના શિખર બનાવે છે. એટલે પુનરાવર્તિત અને અપુનરાવર્તિત એવા એકમો છૂટા પાડવામાં આવે એને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. જેને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. એટલે જીનોમિક ડીએનએ માંથી પુનરાવર્તિત ડીએનએ ને ડેન્સિટી ગ્રેડિયન્ટ થી છૂટા પાડ્યા, મોટો ભાગ મુખ્ય શિખર બનાવે અને થોડા નાના શિખર બને. ટોટલ ડીએનએ ને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવ્યું. જે છૂટું પડ્યું તેમાં જેમાં બેઝનું બંધારણ ડીએનએ ના ખંડની લંબાઈ,
નાઇટ્રોજન બેઝનું બંધારણ, ખંડની લંબાઈ અને પુનરાવર્તિત ક્રમના એકમોની સંખ્યાને આધારે નાઇટ્રોજન બેઝનું બંધારણ, ખંડની લંબાઈ અને પુનરાવર્તિત ક્રમના એકમોની સંખ્યાને આધારે આ સેટેલાઇટ ડીએનએ ને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જીનોમિક ડીએનએ માંથી પુનરાવર્તિત ડીએનએ છૂટો પાડ્યો. એ પુનરાવર્તિત ડીએનએ નો જે મોટો ભાગ મુખ્ય શિખર બનાવે, જેમાં 10 થી 100 જેટલા પુનરાવર્તિત એકમોનો ભાગ વધારે, એને માઇક્રો સેટેલાઇટ, અને જેમાં 10 કરતા ઓછા એને મિની સેટેલાઇટ કહેવામાં આવે છે. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીનના સંકેતન કરતા નથી. આ એવો ભાગ છૂટો પાડ્યો, પુનરાવર્તિત હતો, પણ કહે છે શું કે આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન સંશ્લેષણનું સંકેતન કરતા નથી. એનો મતલબ કોડિંગ વગરના, એટલે એક્સોન વગરના ઇન્ટ્રોન વાળા ભાગ ડીએનએ ના છૂટા પાડી લીધા, માઇક્રો અને મિની સેટેલાઇટ તરીકે લીધા, જે કોઈ પણ પ્રકારના પ્રોટીન સંશ્લેષણનું સંકેતન દર્શાવતા નથી. તેમ છતાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કીધું તું ને, હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. યાદ કરો એમાં શું કીધું તું આપણે? 50% જનીનોના કાર્યો શોધાયા નથી. કુલ જનીનોમાં 2% કરતા પણ ઓછા ખાલી પ્રોટીન સંશ્લેષણ કરે છે, બાકી બધા તો પુનરાવર્તિત છે. એટલે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. ઉચ્ચ સ્તરની બહુરૂપકતા દર્શાવે, એટલે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ દર્શાવે છે. એટલે આપણે જે એકબીજાથી જુદા દેખાઈએ છે ને, એ એકબીજા વચ્ચેનું જુદાપણું મોટે ભાગે આ માઇક્રો અને મિની સેટેલાઇટ એટલે પુનરાવર્તિત ડીએનએ ના ક્રમને અનુસરે છે. અને એ જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ નો મુખ્ય આધાર છે. એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ નો આધાર છે. તો શું કહે છે? ફરી એકવાર રિપીટ આપીએ કે ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ દરેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે, એને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. બે વ્યક્તિઓ કે વસ્તીમાં રહેલા બે વ્યક્તિઓ વચ્ચે જનીની તફાવત દર્શાવતા ચોક્કસ સ્થાનોનો ખ્યાલ મેળવવો હોય તો એના માટે આ પદ્ધતિ બહુ જ ઉપયોગી થઈ પડે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં જનીની તફાવત જાણવાની આ સરળ અને ઝડપી પદ્ધતિ છે. એમાં ડીએનએ ના અનુક્રમમાં કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં જે તફાવત આવ્યો છે એ શોધવામાં આવે અને પુનરાવર્તિત અનુક્રમ કહેવામાં આવે. આવો નાનો પુનરાવર્તિત ડીએનએ નો ક્રમ મેઇન જીનોમમાંથી છૂટો પાડી લેવામાં આવે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. એ બે ભાગ બનાવે, એક મુખ્ય શિખર અને નાનો શિખર. મુખ્ય શિખર અને નાના શિખર એ બેઝના બંધારણ, ખંડની લંબાઈ અને પુનરાવર્તિત ક્રમને આધારે એને માઇક્રો અને મિની સેટેલાઇટમાં ડિવાઈડ થાય. એ કોઈ પણ પ્રોટીનનું સંશ્લેષણ કરતા નથી. હ્યુમન જીનોમનો મોટો ભાગ છે, એટલે બહુરૂપકતા જે જુદાપણું જોવા મળે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. કોઈ પણ વ્યક્તિની પેશીઓ જેવી કે રુધિર, વાળ, ત્વચા, હાડકાં, રુધિર,
વાળ, ત્વચા, હાડકા, લાળ. શુક્રકોષમાંથી પ્રાપ્ત થતા ડીએનએ માં બહુરૂપકતા સમાન હોય છે. એટલે કોઈ એક જ વ્યક્તિ હોય એની કોઈ પણ પેશી, ચાહે રુધિર લો, વાળ લો, ત્વચા લો, હાડકા લો, લાળ, શુક્રકોષ, બધા ડીએનએ માં એક સરખી બહુરૂપકતા જોવા મળે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ફોરેન્સિક એપ્લિકેશન એટલે ફોરેન્સિક વિજ્ઞાન, સીઆઈડી જુઓ છો ને? હા, સીઆઈડી, ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા, જ્યાં બધે ફોરેન્સિક એપ્લિકેશન થતી હોય ત્યાં બધામાં એનો ઉપયોગ થાય છે. કારણ આનાથી પિતૃત્વનો અચૂક ઉકેલ આવે છે. બાળકના પિતૃત્વનો અચૂક ઉકેલ આવે છે. એટલે માતા પિતા કોણ છે નક્કી કરવા માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ખૂબ ઉપયોગી છે. એક નાની અમથી જાણકારી, અબ્રાહમ લિંકન, એનું મર્ડર થયું હતું. એ અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનના જ્યારે ખૂન થયેલા કપડા જે લાલ લોહીથી રંગાયેલા હતા, એનું જ્યારે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ લોહીના નમૂના ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એ અબ્રાહમ લિંકન માર્ફત સિન્ડ્રોમ, જનીનિક ખામી છે, એનાથી પીડાતા હતા. આ જૂની બુકમાં આપેલું, નીટમાં કામનું હતું એટલે કીધું. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના તબક્કા, એટલે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે કાર્ય કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીક, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીક એટલે ટેકનોલોજી નો સૌ પ્રથમ અભ્યાસ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીનો ઉપયોગ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. એમણે સેટેલાઇટ ડીએનએ નો પ્રોબ તરીકે ઉપયોગ કર્યો. આ પ્રોબ એટલે બીજું કઈ નહીં, એક પ્રકારનું બીબું. પ્રોબ એટલે શું થાય કે પર્ટિક્યુલર ચોક્કસ જનીન ક્રમ ધરાવતા, સેટેલાઇટ એટલે પુનરાવર્તિત એકમોનો એક ચોક્કસ ક્રમ ધરાવતો એક મૂળભૂત માળખું, એક મૂળભૂત પ્રિન્ટઆઉટ એમણે પહેલાથી લઈ લીધી કે આ પુનરાવર્તિત એકમોનો પ્રોબ. તો સેટેલાઇટ ડીએનએ નો એમણે એમાં પ્રોબ તરીકે ઉપયોગ કર્યો, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. તેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. એવા પ્રોબનો ઉપયોગ કર્યો જે વીએનટીઆર તરીકે ઓળખાય છે. વીએનટીઆર, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. ગુડ મોર્નિંગ. આ સેટેલાઇટ ડીએનએ એટલે શું? સાહેબ, સેટેલાઇટ ડીએનએ એટલે કુલ જીનોમમાંથી છૂટો કરેલો પુનરાવર્તિત ડીએનએ નો ભાગ. આ પુનરાવર્તિત એટલે શું? તો અહીંયા એક તો કીધું છે. પુનરાવર્તિત એકમ એટલે વેરિયેબલ, એટલે જેનો ક્રમ બદલાતો રહેતો હોય. નંબર, સંખ્યા. ટેન્ડમ એટલે અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતું. રિપીટ, પુનરાવર્તિત નાઇટ્રોજન બેઝના ક્રમની રૂપકતા, બહુરૂપકતા દર્શાવે. વેરિયેબલ, નંબર, ટેન્ડમ, રિપીટ્સ. એટલે સેટેલાઇટ ડીએનએ એવો પસંદ કર્યો જેમાં કુલ જીનોમમાંથી પુનરાવર્તિત ડીએનએ છૂટો પાડ્યો તો
જેમાં વિવિધતા વધારે જોવા મળે એને એમણે પસંદ કર્યો. એ VNTR તરીકે ઓળખાય. આ પદ્ધતિમાં સાર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન અહીંયા સાર્ધન નો સ્પેલિંગ જોજો, સાઉથર્ન વંચાય, બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. રેડી? તો તમને ઘણીવાર પૂછાય નોર્ધન બ્લોટિંગ કે સાર્ધન બ્લોટિંગ, તો આપણને ખબર હોવી જોઈએ કે સાર્ધન બ્લોટિંગ આવે. આ પદ્ધતિમાં એમણે સાર્ધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જેમાં રેડિયો એક્ટિવ નું આવરણ ચડેલું હોય એવા રેડિયો એક્ટિવ લેબલ્ડ VNTR એટલે રેડિયો એક્ટિવ ધરાવતા વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ VNTR ના પ્રોબનો ઉપયોગ કર્યો. રેડિયો એક્ટિવ ક્રમ ધરાવતા પુનરાવર્તિત એકમોનો ઉપયોગ કર્યો. અને એમાં એમણે કઈ પદ્ધતિ વાપરી? તો સૌથી પહેલી પદ્ધતિમાં એમણે DNA નું અલગીકરણ, જે વ્યક્તિના ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરવો હોય એના કોષમાંથી સૌથી પહેલા DNA નું અલગીકરણ, ત્યારબાદ અલગીકૃત કરેલા DNA નું અલગીકરણ થયું, પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા DNA નું પાચન. અહીંયા કઈ DNA ને ખાઈ નથી જવાનું. પાચન એટલે ઉત્સેચકની મદદથી DNA ના ખંડોને તોડવા. ત્યારબાદ ઇલેક્ટ્રોફોરેસિસ, DNA ના અણુઓને છૂટા પાડવા માટેની આ વિદ્યુત વિભાજનની પદ્ધતિ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ના ખંડોનું અલગીકરણ, જે ખંડો તોડ્યા હતા એને અલગ કરવામાં આવશે. અલગ કર્યા બાદ અલગીકૃત કરેલા DNA ના ખંડોનું જે સંશ્લેષિત પટલ હોય એટલે અલગ કરેલા DNA ના ખંડોનું સંશ્લેષિત પટલ એને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન કલા પર સ્થાનાંતર કરવું. એટલે અલગ કરેલા જે DNA હતા એને એક વિશિષ્ટ પ્રકારનું તૈયાર કરેલું નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન કલા પર સ્થાનાંતર કરવાનું. પછી લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરી, જે આપણે વાપર્યા છે રેડિયો એક્ટિવ લેબલ્ડ VNTR નો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે. એ ઉપયોગ કરવો એ પાંચમો મુદ્દો સંકરણ થઈ ગયું. અને ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત DNA ના ખંડોની ઓળખ કરવી. હવે આ તો ગોખ્યું હોય ને એવું લાગે, હે ને? ના, આપણે એવું નથી કરવાનું. સાંભળો શું કહે છે. જે વ્યક્તિના DNA નો અભ્યાસ કરવો હોય, પહેલા એક વાત સમજી લો, આ અડધો કલાકમાં થતી પદ્ધતિ નથી. તમે કોઈ પણ એપિસોડ જોશો ને ત્યાં એવું કહેશે કે DNA રિપોર્ટ આવતા વાર લાગશે. કેમ? તો જે વ્યક્તિનો અભ્યાસ કરવો હોય
એ વ્યક્તિના કોષને તોડી કોષ કેન્દ્રમાંથી સૌથી પહેલા ડીએનએ અલગ કરવાનું. આ ડીએનએ અલગ કર્યું એ ડીએનએ ને તોડવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામનો ઉત્સેચક હોય. જે અભ્યાસ કરવો છે પુનરાવર્તિત એકમનો એને ચોક્કસ સ્થાનેથી તોડી નાખવામાં. તોડ્યા બાદ ઇલેક્ટ્રોફોરેસિસ. જાગો ગ્રાહક, આપણે કીધું છે ડીએનએ ઋણ વીજભાર ધરાવે. આ ઇલેક્ટ્રોફોરેસિસ એટલે એવી મેથડ છે કે જેમાં આપણે અલગ કરેલું ડીએનએ છે ને એ ડીએનએ ના અણુને આ ઇલેક્ટ્રોફોરેસિસની પદ્ધતિમાંથી છૂટા પાડવામાં વેવડાવવામાં આવે. હવે ડીએનએ ઋણ વીજભાર ધરાવતો હોવાને કારણે જેમ જેમ આમાંથી પસાર થશે એમ એમ એના વીજભારની સક્રિયતાને આધારે ઋણ વીજભાર છે ને ધન વીજભાર તરફ આકર્ષાઈ જાય છે. એટલે આવા ડીએનએ ને અલગ કરવામાં આવે. હવે મને ઇલેક્ટ્રોફોરેસિસથી જે અલગીકૃત કરેલો ડીએનએ મળ્યો એ અલગીકૃત કરેલા ડીએનએ ને એક વિશિષ્ટ પ્રકારની કલા એ નાઇટ્રોસેલ્યુલોઝ એટલે આપણે જેમ સ્ક્રીન પ્રિન્ટિંગમાં પેલું બટર પેપર નહીં વપરાતું એક્ઝેક્ટલી એની જેમ એ અલગ કરેલા ડીએનએ ને આ નાઇટ્રોસેલ્યુલોઝ વાળા ખંડ પર એને પ્રસ્થાપિત કરવામાં આવે. એટલે ડીએનએ ને નાઇટ્રોસેલ્યુલોઝ કે નાયલોન કલા પર પ્રસ્થાપિત કર્યું એટલે આ આપણું ડીએનએ ગોઠવાઈ ગયું. હવે આ જે નાઇટ્રોસેલ્યુલોઝ તૈયાર થયું ને એને લેબલ્ડ વીએનટીઆર જે આપણે રેડિયો એક્ટિવ વાળું વીએનટીઆર હતું ને એના પર પસાર કરવામાં આવે છે. એટલે શું થશે, આ જે મારું ઓરિજિનલ ડીએનએ છે ને એ પેલો પ્રોબ આદર્શ જે ડીએનએ એની સાથે મેચ થશે અને એમાં જે સરખા અનુક્રમ હશે એ નીકળી જશે. કારણ કે લેબલ્ડમાં કયા હશે પુનરાવર્તિત, જે કોમન હશે એ નીકળી જશે. એના સિવાય જે છૂટક અલગથી જે પ્રિન્ટ દેખાશે જે વ્યક્તિની એ અલગ પ્રિન્ટ આઉટ બતાવશે કે એ વ્યક્તિનું ફિંગરપ્રિન્ટ આ પ્રકારનું છે. જે ઓરિજિનલ લેબલ્ડ લીધા હતા એમાંથી પુનરાવર્તિત જે એકબીજા પર બંધ બેસતા હતા એ દૂર કરી નાખ્યા. બાકી જે વધ્યા એ વ્યક્તિના ઓટો રેડિયોગ્રાફી દ્વારા ડીએનએ ઓળખી શકાય. આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના તબક્કા. ઓકે, ચાલો નવો સવાલ જોઈએ. વીએનટીઆર વિશે માહિતી આપો. વીએનટીઆર આપણે કહી દીધું વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. બીજું કઈ નહીં, ડીએનએ ના કુલ જીનોમમાં રહેલા પુનરાવર્તિત એકમો જે બિન કોડિંગ હોય એટલે કે જે કોઈ પણ પ્રકારના લક્ષણો દર્શાવવા માટે જવાબદાર ના હોય એવા પુનરાવર્તિત એકમો ઉર્ફે સેટેલાઇટ ડીએનએ એને કહેવાય વીએનટીઆર. તો સામાન્ય રીતે વીએનટીઆર એ સેટેલાઇટ ડીએનએ ના વર્ગમાં આવે છે. સેટેલાઇટના બે ભાગ પાડ્યા, માઇક્રો સેટેલાઇટ જે મોટો શિખર બનાવે ને મિની સેટેલાઇટ નાના નાના ભાગ પુનરાવર્તિત એકમો. તો મિની સેટેલાઇટ એક નાનો ડીએનએ નો અનુક્રમ, નાના ડીએનએ ના અનુક્રમની ઘણી બધી નકલો 100,000 ની સંખ્યામાં અનુબદ્ધ ક્રમબદ્ધ સિક્વન્સમાં જોડાયેલા હોય છે. આવા પુનરાવૃત્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં બહુરૂપકતા જોવા મળે. એક વાત યાદ રાખજો, આગળ આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ વ્યક્તિઓ બે વ્યક્તિ હોય ને તો એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં સૌથી વધારે બહુરૂપકતા શેમાં પુનરાવર્તિત એકમોમાં જોવા મળે જે નોન કોડિંગ હોય. કેમ, જો કોડિંગ હોત અને જો એમાં વિવિધતા હોત તો વ્યક્તિઓમાં વિવિધતા આવતી હોત, પણ એક કુટુંબના વ્યક્તિઓમાં એવું થતું નથી. કેમ, તો સામાન્ય રીતે એવું કહે છે કે પુનરાવર્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં બહુરૂપકતા એટલે જ વીએનટીઆર નું કદ જુદું જુદું હોય. કોઈ એક વ્યક્તિમાં 0.1 બેઝ પેરમાં વીએનટીઆર હોય, કેટલાકમાં 20 કિલો બેઝ પેર, કિલો બેઝ એટલે 10⁻³ તો વીએનટીઆર નું કદ 0.1 થી 20 × 10⁻³ બેઝ પેર જેટલું કદ ધરાવે છે. આ વીએનટીઆર પ્રોબ સાથે સંકરણ કરવામાં આવે. આના આગળના પ્રશ્નમાં મેં બરાબર સમજાયું કે રેડિયો એક્ટિવ લેબલ વાળો વીએનટીઆર નો પ્રોબ હોય એમાં જે વ્યક્તિનો સામાન્ય ડીએનએ નો જીનોમ આવ્યો તો શું કહે છે, વીએનટીઆર ના પ્રોબ સાથે સંકરણના ફળ સ્વરૂપે ઓટો રેડિયોગ્રામમાં
મેં આડી બતાવી વિવિધ પટ્ટીઓ જોવા મળે. આ પટ્ટી કોઈ પણ વ્યક્તિના ડીએનએ ની વિશિષ્ટ રચના દર્શાવે છે. મેં કીધું તો જે તે વ્યક્તિને સાદો હોય રેડિયો એક્ટિવ આડા પટ્ટા એને રેડિયો એક્ટિવ પટ્ટા પર સ્થાપિત કરો, સરખા હોય અદ્રશ્ય અલગ દેખાશે. એટલે બારકોડ જેવું એક આખું અલગ જ પટ્ટો જોઈ શકાશે. આકૃતિમાં, પેમ્પલેટમાં અને ટેક્સ્ટબુકમાં આવું બતાવ્યું છે. તમારે દોરવાની નથી, સમજવા માટે ઉપયોગમાં લેવાની છે. તો આવી પટ્ટીઓ એક યુગ્મક એટલે એક જ યુગ્મનજમાંથી સર્જાતા બે જોડિયા બાળકો હોય ને એમાં સિવાય જોડિયા બાળકો સિવાય કોઈ પણ વ્યક્તિના બે વ્યક્તિઓના ડીએનએ સરખા હોતા નથી. જોડિયામાં પણ પૂરેપૂરું નહીં, પણ જોડિયાના મોટા ભાગ, કારણ કે એક જ યુગ્મનજમાંથી બે ભાગ પડ્યા હોય મોનોઝાયગોટિક, એટલે લગભગ એના સિવાય બાકી ક્યારેય કોઈના ડીએનએ માં લગભગ સરખાપણું હોતું નથી. પોલિમરેઝ ચેન રિએક્શન 11મા ચેપ્ટરમાં આપણે આની ચર્ચા કરીશું. પોલિમરેઝ ચેન રિએક્શન એટલે ડીએનએ ના અણુની સાંકળમાં લંબાઈમાં વધારો કરવો ચોક્કસ સંવર્ધન પદ્ધતિ દ્વારા. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતા પીસીઆર દ્વારા વધારાય. ફોરેન્સિક વિજ્ઞાનમાં તો વીએનટીઆર વપરાય જ છે. આ ઉપરાંત વસ્તી અને જનીનિક વિવિધતા નક્કી કરવી હોય તો ઘણી બધી વિવિધતા ધરાવતો વીએનટીઆર નો પ્રોબ લઈ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અલગ અલગ પ્રકારની મેળવી શકાય અને એનો અભ્યાસ કરી શકાય છે. ઓકે, ક્લિયર? ચાલો, લાસ્ટ ક્વેશ્ચન. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો જણાવો. તો ડીએનએ ના અનુક્રમ એટલે ડીએનએ ના નાઇટ્રોજન બેઝની સિક્વન્સમાં જોવા મળતી બહુરૂપકતા એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને હ્યુમન જીનોમનો આનુવંશિક નકશો તૈયાર કરવામાં ઉપયોગી છે. કોઈ પણ વ્યક્તિના ડીએનએના અનુક્રમમાં જેટલું વૈવિધ્ય વધારે એ વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને હ્યુમન જીનોમ નક્કી કરવામાં, નકશો બનાવવા ઉપયોગી છે. બહુરૂપકતા કેમ આવે? વિકૃતિને કારણે આવે. 5મા ચેપ્ટરમાં ભણી ગયા. આવી વિકૃતિ કાં તો દૈહિક કોષોમાં ઉદ્ભવે કાં તો જનન કોષોમાં. જો જનન કોષોમાં વિકૃતિ હોય તો જનન કોષોમાં વિકૃતિ હોય અને જો એ વિકૃતિ સર્જાય જનન કોષમાં, પણ એ વિકૃતિ જો વ્યક્તિની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર ના કરે, વિકૃતિ જનન કોષમાં છે પણ વ્યક્તિ સંતાન ઉત્પન્ન કરી શકે એવી સક્ષમતા હોય, એટલે શબ્દ સાંભળો, જનન કોષોમાં વિકૃતિ હોય અને એ વિકૃતિ એ વ્યક્તિના સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર ના કરે, સંતાન ઉત્પન્ન કરી શકે તો એ જનન કોષની વિકૃતિ એની સંતતિમાં વહન થાય લિંગી પ્રજનન દ્વારા. પણ જો વિકૃતિ જેવી હોય કે સંતાન પ્રાપ્તિ જ ના કરાવે તો આગળની પેઢીમાં જાય જ નહીં. એટલે કીધું છે જો સંતાન પ્રાપ્તિ ક્ષમતાને ગંભીર રીતે અસર ના થઈ હોય અને જો સંતતિ ઉત્પન્ન કરે તો એ જનન કોષની વિકૃતિ લિંગી પ્રજનન દ્વારા આગળ સભ્યોમાં જાય છે. મનુષ્યની કોઈ પણ વસ્તી હોય જેમાં 0.01% કરતા વધારે આવૃત્તિ 7મા ચેપ્ટરમાં લઈશું. 0.01% કરતા પણ જો એક જ સ્થાનમાં વૈકલ્પિક કારકોની વૈવિધ્યતા હોય તો ડીએનએ ની બહુરૂપકતા વધારે જોવા મળે છે. આવી વિવિધતા નોન કોડિંગ ક્રમમાં જ જોવા મળે. મેં આગળ જ કીધું હતું નોન કોડિંગ, કારણ જો કોડિંગ ક્રમમાં વિવિધતા હોત તો લક્ષણ બદલાઈ જાત. એક જ વસ્તીના, એક જ સંતાનના, એક જ માતા પિતાના સંતાનોમાં એવું થતું નથી. એટલે મોટા ભાગે વિવિધતા નોન કોડિંગ, જેમાં કોઈ પણ પ્રકારનું અર્થઘટન નથી કરતા એવા સંકેતોમાં હોય. એટલે આવી વિકૃતિ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રજનન દ્વારા ગયા જ કરે. મારા પુનરાવર્તિત એકમો મારી સંતાનમાં, મારા સંતાનમાંથી એના સંતાનમાં. કેમ? કારણ આવી વિકૃતિ પ્રજનન દ્વારા વહન પામે, લક્ષણમાં તો વૈવિધ્ય લાવતી નથી, એટલે એ એની પ્રજનન ક્ષમતાને અસર કરતી નથી. ટૂંકમાં વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંક્રમિત થાય, બહુરૂપકતા જોયા જ કરે, વિવિધ સ્વરૂપની હોય છે. સામાન્ય રીતે એ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં મોટા પાયાના ફેરફાર દર્શાવે છે.
તો અહીંયા તમારા ચેપ્ટરનું અકાળે અવસાન થયું. ભણવા જેવા 2 ચેપ્ટર, 5મું ને 6ઠું 2 પૂરા થઈ ગયા. હવે 7મું ચેપ્ટર જોઈશું. એ પ્યોર થિયોરિટિકલ છે. બરાબર? અહીંયાથી આગળ આવતા અંકે. ઓકે, બાય.